જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારત દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી અને પાકિસ્તાનમાં આશરો લેનાર આતંકીઓના ઠેકાણા ધ્વસ્ત કરવાની સાથે 100 આતંકીઓને ઉડાવી દીધા હતા। ત્યારબાદ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું। જો કે આ તણાવભરી પરિસ્થિતિ વચ્ચે અન્ય રાજ્યોમાંથી અંકલેશ્વરમાં વેપાર કરવા માટે આવતા વેપારીઓ હાલ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને રાજસ્થાન અને પંજાબથી કેટલાક વેપારીઓ ટેમ્પામાં સિંધ પ્રદેશનું કાળું અને આછા પીડાશ પડતા સિંધો મીઠું વેચવા માટે પડાવ નાખ્યો છે। જો કે ભારત પાકિસ્તાન વચ્ચેની યુદ્ધની પરિસ્થિતિએ સિંધો મીઠાના પુરવઠા પર અસર પહોંચાડી છે, જેના કારણે વેપારીઓ પાસે સિંધો મીઠાનો પુરવઠો ઘટવાની સાથે તેના ભાવમાં પણ વધારો થયો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે। જો કે હવે ભારત પાકિસ્તાન વચ્ચે સીઝફાયરનો અમલ થતાં આવનાર સમયમાં સિંધો મીઠાનો પુરવઠો મળતાની સાથે જ ભાવ નિયંત્રણમાં આવશે તેવી આશા પણ વેપારી વ્યક્ત કરી રહ્યા છે। जी हम पंजाब के हैं। पंजाब से आते हैं, गुजरात में बेचने के लिए आते हैं। रॉक सॉल्ट सेंधा नमक आता है सिंध पाकिस्तान से। अपने घर में यूज होता है, दाल में, सब्जी में, उपवास में, बीवी बच्चे के साथ में, फैमिली के साथ में। गुजरात में अंकलेश्वर में अभी आए हैं, सूरत में भी जाते हैं, महाराष्ट्र भी जाते हैं। और अभी ये युद्ध हुआ है, इसकी वजह से रोक लग गई है, इसका भाव भी बढ़ गया है। इसकी वजह से आ रहा नहीं है, थोड़ा महीना 2 महीना लगेगा, महीना जैसा। अभी माल नहीं है अपने पास, थोड़ा बहुत है तो इसके लिए भाव बढ़ गया है। तो आप चाहिए तो आपको मिल जाएगा, पर मिलेगा थोड़ा सा महंगे दाम में। पाकिस्तान सिंध लाहौर से आता है। हाँ, पहाड़ों में पाता है सेंधा नमक।